નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ફરી એકવાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કલેક્ટર થ્રુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અન્નપૂર્ણા દેવી કે જે મંત્રી છે મહિલા એવં બાલ વિકાસ મંત્રાલયના ભારત સરકારના, એમને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેમાં બીએલઓની કામગીરી જે ખરી એ આંગણવાડી કાર્યકર્તા બહેનોને આપવામાં આવી છે। વળી પાછું એની અંદર મોબાઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ડિજિટલકરણ કરવામાં આવ્યું છે અને જેના કારણે લઈ અને મોબાઈલ એપ જે ખરી એ તમામ આંગણવાડીની બહેનોને આવડતું નથી। વળી પાછું કુપોષિતનું આંગણવાડીનું આ તમામ કામ જે ખરા એ આ બહેનો જ કરે છે। એફઆરએસની પ્રક્રિયા પણ એમના દ્વારા કરવામાં આવી રહી છે અને વળી પાછું આ વધારાનું કામ જે ખરું એમનાથી થતું નથી, માટે કરી અગાઉ પણ એમણે રજૂઆતો કરી હતી અને જે તે સમયે એમણે મામલતદારશ્રીઓને આમંત્રણપત્ર આપ્યા હતા। તો આજે કલેક્ટર થ્રુ સીધા એમણે મંત્રી મહિલા બાલ વિકાસ મંત્રાલયને આ કલેક્ટર થ્રુ આવેદનપત્ર મોકલાવ્યું છે। આ સંદર્ભે કર્મચારી શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજે દેશભરમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો જોડાયા છે। આજની તારીખે અમે તમામ આંગણવાડી જિલ્લાની 819 જેટલી આંગણવાડીઓનું કામ આજે ઠપ કરી દેવામાં આવ્યું છે। પૂરક પોષણ બંધ કરી દેવામાં આવ્યું છે। પોષણ ટ્રેકરની તમામ કામગીરીઓ બંધ કરી દેવામાં આવી છે। અમારી મુખ્ય માંગણી છે કે એફઆરએસની પ્રવૃત્તિ જે ફોનમાં મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી, કામગીરી થતી નથી, છતાં પણ અમે પેકેટનું વિતરણ કરવા જાય તો એક પણ ફોટો સેવ થતો નથી અને એ કામગીરી અમને સોંપી દેવામાં આવી છે। તો એ તાકીદે બંધ કરે, પૂરક પોષણની તમામ કામગીરી, પોષણ ટ્રેકરની કામગીરી સદંતર બંધ કરે। મોબાઈલની કામગીરી અમે કરવા રેડી જ નથી, રજીસ્ટર અમે લખીશું પણ એ કામગીરી અમારે કરવી નથી। નવા મોબાઈલ આપ્યા નથી। બીએલઓની કામગીરી અમારે કરવાની કહે છે, નોટિસો આપે છે। તો શું આંગણવાડી વર્કરો એટલા ભણેલા છે કે એમને બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે? સરકારી અમને ગણતા નથી, છતાં પણ આ અમારે પર કામગીરી થોપી દેવામાં આવે છે। નોટિસો પણ આપવામાં આવી છે, તમારા પર પગલાં લેવાશું એવી પણ ધમકી પણ મળી રહી છે। તો એ તાકીદે બંધ કરે, નહીં તો ઉગ્ર આંદોલન કરીશું। અને આજે અમારી મુખ્ય માંગણી છે કે પૂરક મોબાઈલની તમામ કામગીરીઓ બંધ કરી દેવામાં આવે, ફક્ત રજીસ્ટર ચાલુ રાખે અને એફઆરએસની જે પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે તે તાકીદે બંધ કરે। અમારા બિલો છે તે દર માસે આપતા નથી। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। તો આ પ્રમાણે આજરોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના બહેનો દ્વારા કલેક્ટર થ્રુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેથી કરીને બીએલઓની કામગીરી તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે અને એમને જે કામ આપવામાં આવ્યું છે એ જ કામ એમની પાસે કરાવવામાં આવે। જો કે એમની ઘણી બધી રજૂઆતો અત્યાર સુધી સ્વીકારવામાં આવી નથી। દાખલા તરીકે વર્ગ 3 અને 4ના તરીકેના કર્મચારી એમને ઘોષિત કરવામાં આવે, એમને ન્યૂનતમ વેતન આપવામાં આવે અને ઓર્ડર કરવામાં આવે અને સાથે જ બીએલઓનું કામ જે છે એ ઉચકી લેવામાં આવે। તો આ પ્રમાણે એમણે આજરોજ જિલ્લા કલેક્ટરના પ્રતિનિધિ સ્વરૂપે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।